હેલો મિત્રો, હમણાં ઘણા સમય પછી હું કહાની લખી રહ્યો છું કારણ કે હું થોડો બીમાર હતો. તેના કારણે મને એટલો બધો ટાઈમ મળી શક્યો નહોતો. એના કારણે કહાની આવતી જ નહોતી. હવેથી હું મારો ટાઈમ સાચવી લઈશ. હેલો મિત્રો, મારું નામ કિરણ છે. હું પહેલા વર્ષથી કોલેજ કરું છું. મારા પરથી કોલેજ 20 કિલોમીટરની દૂરી પર છે. હું રોજ બસમાં કોલેજ જાઉં છું. બસમાં રોજ નવી નવી છોકરી જોવા મળે છે. તેથી મને ઘણી ગમે છે, પણ હું તેમને જોઈને મારી આંખો ચેપતો હોઉં છું. મિત્રો, એક દિવસ હું કોલેજમાંથી નીકળ્યો અને બસ સ્ટેન્ડ ગયો. ત્યાં મને સુંદર સુંદર છોકરી જોવા મળે છે. એમાંથી 3 છોકરીઓ મારા રૂટની હતી. તેમાંથી એક છોકરીને અમારા થોડે થોડી વાતચીતો થતી હતી. તેથી કરીને તે છોકરી મારી બાજુમાં આવીને બેસી અને બોલી, "કેમ તું એકલો? મારો મિત્ર ક્યાં હતો?" તો હું બોલ્યો, "તે હજુ સુધી નથી આવ્યો. તે પછી આવવાનો છે. એમને થોડું કોલેજમાં કામ હતું." પછી એ છોકરીએ અમે બંને ખૂબ વાતચીત કરી અને વાતચીત કરતાં કરતાં અમે ક્યારે પહોંચી ગયા ઘરે તે મને ખબર પણ ન પડી. ઘરે આવ્યા ત્યારે જમ્યા અને જ્યારે મેં ફોન જોયો ત્યારે તેનો મેસેજ આવેલો હતો. મેસેજમાં લખેલું હતું કે, "આ શું કરે છે? જમ્યો?" હું બોલ્યો, "હા જમ્યું. તે જમ્યું?" તો તે પણ બોલી, "હા મેં જમી લીધું." પછી અમે આમ તેમ વાતો કરવા લાગી. વાતોમાં સામેથી આઈ લવ યુનો મેસેજ આવ્યો. મને કંઈ પણ સમજાયું નહીં. હું આનો શું રિપ્લાય આપું? મેં ઘણું બધું વિચાર્યું અને પછી મેં તેને આઈ લવ યુ ટુ કહી દીધું. પછી અમારે દિનભર અને રાત ઘણી બધી વાતો થવા લાગી. તેથી અમારો દિવસ અને રાત નીકળી જતા હતા. પછી એક દિવસ ફરી કોલેજ જવાનો પ્લાન કર્યો અને બીજા દિવસે અમે એક જ બસમાં સાથે સાથે ગયા. કોલેજ જઈને અમે 2 લેક્ચર ભર્યા પછી ત્યાંથી નીકળી ગયા. પછી અમે આગળ નાસ્તાવાળી દુકાને ગયા. પેટ ભરીને નાસ્તો કર્યો હતો. નાસ્તા કર્યા પછી અમે એક રૂમ ગોતવા લાગ્યા, પણ અમને ક્યાંય પણ રૂમ મળી નહીં. જે અમે એક ગાર્ડનમાં ચાલ્યા ગયા. ઘણી બધી પબ્લિક હતી. એ જોઈને અમે પાછા આવી ગયા. પછી અમે વિચાર્યું આજે બીજા દિવસે પ્લાન કરીશું. તે છોકરી માનવા તૈયાર નહોતી. કે ના, જે પણ કરવું હોય તે આજે જ કરી લે. પછી મને ટાઈમ મળે કે ન મળે, મને ઘરેથી આવવા મળે ન મળે, એટલે આજે તારે જ કરવું પડશે. અને છૂટ હતી કે પછી હું તેને આવી છૂટ આપીશ નહીં. પછી અમે એક હોટલમાં ગયા. હોટલમાં કહીને 1200 રૂપિયા એક રૂમ રાખી 4 કલાક માટે અમને આપી દીધી. ત્યાં જોઈને બેસી અને ઘણી બધી વાતો કરી. પછી એને જોર જોરથી કહ્યું અને ખૂબ મજા લીધી અને તેને પણ ખૂબ મજા આવી. પછી અમે પાછા કોલેજ જતા રહ્યા. અમે અમારી બસ પર નીકળી અને અમે ઘરે ચાલી ગયા. પાછા અમે ફોનમાં ઘણી બધી વાતો કરવા લાગ્યા. એ વાતો કરતાં કરતાં વિડીયો કોલ પણ કરવા લાગ્યા. વિડીયો કોલમાં ખૂબ જ દિવસ અમે એકબીજાને પણ થઈ જતા હતા અને મજા કરતા હતા. તે અમારો ટાઈમ અને અમને ખૂબ મજા આવતી હતી. એક દિવસ આખી રાત આવી રીતે જ મળવાનો પ્લાન કર્યો, પણ એ માની નહીં. પછી એ ખૂબ જ માનવાની કોશિશ કરી, પણ આખરે માની ગઈ. અને પછી બીજા દિવસે અમે કોલેજ જવા નીકળ્યા. દિવસે બધી હડતાલ પર હતી, એટલે અમારે છૂટક સાધન જવું પડ્યું. તેથી અમે પાર્સલ ભાગમાં બેઠા હતા. ત્યાં અમે એકબીજાને દબાવવા લાગ્યા. અમને કંઈ પણ નહોતું થયું કારણ કે અમે છેલ્લે બેઠા હતા, એટલે સાધનમાં ખૂબ મજા કરી લીધી. અમે કોલેજ ગયા તો ત્યાં એક પ્રોગ્રામ ચાલુ હતો. ત્યાં થોડો ટાઈમ વિતાવ્યો. પછી અમે આગળ જે વિચાર્યું હતું તે ચાલ્યા અને વળી ક્યાંય રૂમ ન મળી. મેં ઘણા બધા મિત્રોને કોલ કર્યો, પણ કોઈ પણ આપવા તૈયાર નહોતું. તેથી કરીને મારે બુક કરવી પડી. તેનું ભાડું ફરીથી 1200 રૂપિયા. તે ભાડામાં અમને 4 કલાક રૂમ આપી. તે રૂમમાં ગયા અને ઘણી બધી વાતચીત કરી અને પછી મેં તેને કીધું, "તું બંધ થઈ જા." અને જેના પર હિચકાયા વગર થઈ ગઈ. તે ઓપનમાં એટલી સુંદર લાગતી હતી કે શું વાત કરું તમને મિત્રો. તેવા ગોળ ગોળ દડા એટલા સુંદર લાગતા કે મારી આંખો જ તેની સાથે નીચે દેખાવાનો માંગતી હતી.
અને તેની પિંક કલરની કુપ્પા પણ એટલી સુંદર હતી કે જે અમે ત્યાં ખૂબ જ મોજ કરી. અને 4 કલાક પછી બહાર નીકળે ત્યાં તો તે ચાલી પણ સરકી ન શકતી. તેથી મેં તેમને રિક્ષામાં સુધી બેસાડ્યો, મારો હાથ આપ્યો અને ટેકો આપ્યો. તે ધીરે ધીરે આવતી હતી અને અમે પછી પાછા વળી ઘરે ચાલ્યા ગયા. ત્યાં જોઈને તેની બધી ફ્રેન્ડોએ પૂછ્યું, અમે ક્યાં ચાલ્યા ગયા હતા? તો તે સુંદર જવાબ આપીને કહ્યું, અમે તો ફરવા ગયા હતા. તો આવી વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.